સામાજિક ઝઘડામાં ગામનો વિકાસ અટવાયો। દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતનું ત્રીજી વાર બજેટ નામંજૂર। પાલનપુરમાં ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓનું આગમન। રાજસ્થાનની માટીમાંથી તૈયાર કરાયેલ દેશી માટલાનું ઠેર ઠેર વેચાણ। ધાનેરા ભાજપના કાર્યકર્તાઓએ પાણીની કરી માંગ। ધાનેરા તાલુકાના ગામડાના તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે થશે સર્વે। સિંચાઈની સમસ્યા સામે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી નવી ખેત પદ્ધતિ। જુઓ અમારો ખાસ અહેવાલ।